રહ્યા છો B48 ન્યૂઝ ગુજરાત। હવે જોઈએ અગત્યના સમાચાર। ધાનેરા વિસ્તારના ખેડૂતો પોતાની માંગણીઓને લઈને પહોંચ્યા પાલનપુર કલેક્ટર કચેરી। ખેડૂતોએ રેલી સાથે સૂત્રોચ્ચાર કર્યો અને સુવિધા આપવાની માંગ કરી। મોટા વાહનોને કારણે લોકોને થતી પરેશાની અને અકસ્માતોના ભયના કારણે રજૂઆત। ધાનેરા વિસ્તારમાં વરસાદથી ખેતરમાં પાણી ભરાઈ જવાથી અને માર્ગો બંધ થઈ જવાથી પડી રહી છે મુશ્કેલીઓ। રોડ રસ્તાનું કામ વ્યવસ્થિત થાય તેમાં ભ્રષ્ટાચાર ન થાય, અનેક માર્ગો શરૂ થાય તેવી માંગ કરી। ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી 15મી ઓગસ્ટે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં તિરંગા સાથે ખેડૂતો વિરોધ નોંધાશે તેવી ચીમકી ઉચ્ચારી। ધાનેરા તાલુકા વચ્ચેનો જે બે તાલુકાને જોડતો જે મુખ્ય માર્ગ છે એ આગથાથી ધાનેરા વાયા ધુણસોલનો રોડ છે। એ રોડ છેલ્લા 20 વર્ષથી જર્જરિત હાલતમાં હતો। એ વારંવાર રજૂઆતોના અંતે અમારી 30 વર્ષની રજૂઆતોના અંતે રોડને મંજૂર કરાવાયો, એમાં ખાતમુહૂર્ત કરાવાયું અને વારે ઘડીએ કામ બંધ ચાલુ થતાં અમે અંતે એ આંદોલન કરીને રોડને પાછું કામ ચાલુ કરાયું। હવે આ રોડ ઉપર કામ ચાલુ થતાં ત્યાં સમતલ કર્યા વગર કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરી, અધિકારીઓ પણ એની સાથે મિલે છે। એટલે સંપૂર્ણપણે અમને ખ્યાલ છે કે જે સમતલ કર્યા વગર ટેકરા ઉપર જ્યારે આ કામ ચાલુ થયું તો એમાં એક્સિડન્ટની ભીતિ અમને સૌથી વધારે થાય છે। અમે આગળ પણ અમારા ભાઈઓ ખોઈ ચૂક્યા છે, તો અમે બીજી વખત આમાં કોઈ ઘટના બને, કોઈનો લાલ, કોઈનો દીકરો એ ના ગુમાવે એના માટે અમે આ રોડના અધિકારીઓને મળ્યા છે કે ભાઈ એને સંપૂર્ણ સમતલ કરી પછી કામ ચાલુ કરવામાં આવે છે, પરંતુ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરવાથી એ લોકો રાત્રે પણ કામ ચાલુ રાખે છે। તો આ રોડ ઉપર સૌથી વધારે એક લોડિંગવાળો રોડ કહેવાય છે, કારણ કે જે કાતરવા જે બનાસ ડેરીનો પ્લાન્ટ છે ત્યાંથી બનાસ દાણ છે ધાનેરા તાલુકાના છેવાડા ગામ સુધી અને આ બાજુના લાખણી તાલુકામાં પૂરેપૂરું દાણની મોટી ગાડીઓ જે છે એ ત્યાં લોડિંગ ગાડીઓ ત્યાં ચાલે છે, સાથે સાથે દૂધના ટેન્કરો પણ ત્યાં જ ચાલે છે। તો આ રોડને સૌથી વધારે ઘસારો છે, એના માટે અમે કહીએ છીએ કે સમતલ કરીને કરવામાં આવે તો અહીંયા અકસ્માતો ઓછા થાય, સાથે સાથે આ કામને મજબૂત કરવામાં આવે જેના થકી એ હેવી સાધનો સાથે આ રોડ ટકી શકે, પરંતુ એ મલો કશું જ થતું નથી। ખુલ્લે આમ ભ્રષ્ટાચાર, નેતાઓ ક્યાંક ને ક્યાંક મિલી ભગત લાગી રહી છે એવું અમને ક્યાંક શંકા થઈ રહી છે, કારણ કે રાત્રે કામ ક્યારે ચાલુ હોતું નથી। તો આજે કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપીને વિશાળ સંખ્યામાં કીધું છે કે જો આ ટૂંક સમયની અંદર આ કામને મજબૂતીકરણને સમતલ કર્યા વગર કરવામાં નહીં આવે તો અમે આગળનું ઉગ્ર આંદોલન કરશું। સાથે સાથે 15મી ઓગસ્ટ આવે છે, ક્યાંક કલેક્ટર સાહેબનો જિલ્લા લેવલનો કાર્યક્રમ હોય ત્યાં ખેડૂતોને ઝંડો લઈને જવા મજબૂર ન થવું પડે અને ક્યાંક રોડ ઉપર અમારે ઝંડા લઈને જવું, ઝંડા યાત્રા ન કાઢવી પડે, એવા સરકાર અમને મજબૂર ન કરે એટલા માટે ખાસ વિનંતી કરીએ છીએ કે અમારું સત્વરે 2-4 દિવસની અંદર આ નિર્ણય લાવે। આજે મેઇન જે રજૂઆત હતી એ આગથળાથી ધાનેરા સુધીનો જે બે તાલુકાને જોડતો રોડ છે એ મેઇન રજૂઆત હતી કે ત્યાં ખેડૂતોના છેલ્લા 1 વર્ષથી વાડ બીધી તોડી અને જે રોડ બને છે તો ત્યાં ખેડૂતોના ખેતરમાં ભૂંડરા, ગાયો આ બધા ચરી ખાય છે અને ત્યાં રોડ બનતો નથી, એટલે ખેડૂતો હજી સુધી એમની વાડ કરી નથી શકતા। એટલે મેઇન એક પ્રશ્ન એ હતો કે તમે ત્યાંથી જે બનાસ ડેરી છે કાતરવા કેટલ ફીડ ત્યાંથી જે નેનાવા, ધાનેરા, રાત જે જવાવાળી ગાડીઓ છે બનાસ દોણની ભરીને એ ગાડીઓ બધી ત્યાંથી નીકળે છે, પછી ટેન્કરો બધા તે જે ગામડાના છે 40-50 ગામના એ ટેન્કરો બધે ત્યાંથી આવે છે। તો ત્યાં જે રોડ મજબૂત બને, ત્યાં જે અત્યારે છેલ્લા 1.5 વર્ષથી થોડું કામ ચાલે છે પણ તેમાં સતત ભ્રષ્ટાચાર, એક દિવસ કોન્ક્રીટ નોખે, એક દિવસ રેત નોખે, એક દિવસ ખાડો ખણે, આ બધું કામ ન થાય પણ સત્વરે સારું કામ થાય એના માટે અહીંયા ધુણસોલ, ભાકડિયાલ, ધ્રોબા, કુડા, આગથળા બધા ગામોમાંથી, ખેરોલા, નોડલા, ઘોણા બધા ગામોમાંથી ખેડૂતો આવી અને ખેડૂતોએ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ અમારા વિસ્તારનો રોડ સારો બને અને મજબૂત બને અને આ જે સરકારના જે મળતિયા છે એ કાળો ડોમર ખાઈ ન થાય અને અમને સારો ડોમર મળે રોડ રસ્તા માટે, એ જ અમારી મેઇન રજૂઆત હતી। હા, અમારે કાતરુઆથી ધાનેરા સુધી ટેન્કરો હેડે છે, ખૂબ ખોણના મોટી ગાડીઓ 300-400 બોરીઓ ભરી અમારે નાની ગાડીઓવાળાને આ નથી તો જરાય નાનો રોડ છે એટલે સાઈડ મળતી બરાબર, અને પાણી પણ અમુક જગ્યા પાણી ભરાય છે તો ગુડું હમણાં પાણી એમાં નાની ગાડીઓ બધી બંધ પડી જાય, કોઈને સાયલેન્સર તૂટી જાય, કોઈને કોઈ થઈ જાય, એના માટે કરી અને અમારે જે ધોરો તૂટે અને જે પાણીનો ભરાવ છે એ ઊંચું લે એ રીતનો રોડ અમારે જુએ છે, એટલે કાતરુયાથી કરીને ધાનેરા સુધી, અથવા એક સરાલમાં પુલીઓ છે તો એના ઉપર તમે જઈને ભાળો તો હાલી પાણી ભરાય છે તો એ તૂટવાથી કરેક કોક ગાડીવાળો લઈ અને પુલીઓ લઈને ખાડામાં પડશે બરાબર। એક અમારે કાંકરિયામાં તો પાણીમાં હેડવું પડે છે, નોડલાથી જે ભાઈ ધરુબાથી નોડલા આવે એટલે કાંકરિયામાં પાણી કેડે હમણાં ભરાઈ જાય છે,
પાણી આવે એટલે તો એ અમારે મજબૂત થવો જોઈએ અને ઊંચો થવો જોઈએ. કેળા હમણાં અમારે રોડ એ ઊંચો લેવો પડે તો એને પાણીનો કોક નિહાર થાય એ અમારે ખાસ કરીને જરૂરી. આ રોડ માટે અમે વિનંતી કરી કલેક્ટર સાહેબ આગળ વિનંતી કરવા આવ્યા છે તો અમારો આ રોડ તાત્કાલિક જેટલું બને એટલે અમારે આ તૈયાર થવો જોઈએ. જામીનભાઈ નોડલા નવાજી. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર જીતુ સોલંકી, બનાસકાંઠા.